જાન્યુઆરીએ 108 ફૂટ લાંબી અગરબત્તી વડોદરાથી અયોધ્યા લઈ જવા માટે રવાના કરાશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આગામી 22મી જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે। ત્યારે તે ઉત્સવને વધુ દીપાવવા વડોદરાના રામ ભક્ત એવા ગોપાલક વિહાભાઈ ભરવાડે 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી વિશાળકાય અગરબત્તી બનાવી છે, જે રામ મંદિર ખાતે 1 થી 1.5 મહિનો સુધી ચાલશે। દેખીતી રીતે આ અગરબત્તી છે, પરંતુ હવનમાં ઉપયોગમાં લેવાતી વિવિધ સામગ્રીથી તે બનાવાઈ છે, જેનું અંદાજે વજન 3500 કિલોગ્રામ છે। જે અગરબત્તીને પ્રોટોકોલ સાથે બાય રોડ એક રથમાં મૂકીને વડોદરાથી અયોધ્યા ખાતે 1 જાન્યુઆરીએ વાજતે ગાજતે રવાના થશે। ધૂપસળીને અયોધ્યા ખાતે લઈ જવા તેમજ ત્યાં પ્રજ્વલિત કરવા સહિતની કામગીરીમાં મદદરૂપ થવા સંદર્ભે ચર્ચા કરાશે। આ ધૂપસળીને ખૂબ જ સાવચેતીપૂર્વક લઈ જવા માટે એક લાંબા ટ્રેલરમાં રથ તૈયાર કરાશે। તેમાં ધૂપસળીને મુકાશે, જે રથ વિશાળકાય ધૂપસળીને વાયા રાજસ્થાન થઈને 1800 કિલોમીટરનું અંતર કાપીને ઉત્તર પ્રદેશના રામ મંદિર ખાતે પહોંચાડાશે। જે આ ધૂપસળીને એકવાર પ્રગટ્યાવ્યા બાદ તે સતત 1.5 મહિનો એટલે કે અંદાજે 45 દિવસ સુધી પ્રજ્વલિત રહેશે। વિહા ભરવાડે સૌ પ્રથમ 111 ફૂટ લાંબી ધૂપસળી બનાવી હતી। જે હવન સામગ્રીનું જે મટીરિયલ છે એ અમારે ગાયત્રી પરિવાર છે એ અમને વેચાતું આપે છે, અને બીજો જે ગુગળ છે એ કમાટથી આવે છે, અને ગાયનું ઘી પણ અમે શું છે કે આમ ચોખ્ખું ઘી મળતું નથી ક્યાંય, એટલે અમારા સમાજના જે માલધારી લોકો છે, જે ગાયોનું પશુપાલન મોટી માત્રામાં કરે છે, એવા લોકોને અમે કહી રાખ્યું કે ભાઈ તમે ઘરે ઘી બનાવીને આપો, કારણ કે બજારમાં તો સારું મળે ન મળે। એટલે એમાં શું છે કે જે લોકોની યથાશક્તિ પ્રમાણે કોઈ કિલો આપ્યું, કોઈ 2 કિલો આપ્યું, કોઈ 5 કિલો આપ્યું, કોઈ 10 કિલો આપ્યું, એવી રીતે આ ઘરગથ્થુ ઘી આમાં યુઝ કરવામાં આવ્યું છે, કારણ કે બજારમાં ઓરિજિનલ ઘી નથી મળતું એટલા માટે। પછી જવ છે, તલ છે, એના માટે પણ ઘણા રામ ભક્તો છે, અને એ લોકોએ કોઈ કિલો 2 કિલો આપ્યું છે। એવી રીતના બધાના સહયોગથી જ થયું છે આ કામ।